80મો સ્વાતંત્ર્ય પર્વ આજે દેશ તિરંગાને સલામ કરી રહ્યો છે, આઝાદીના શહીદોને યાદ કરી રહ્યો છે અને 79 વર્ષની સફરની ઉજવણી કરી રહ્યો છે। તિરંગો આઝાદ છે, દેશની સરહદો આઝાદ છે, પણ સવાલ એ છે કે દેશનો સામાન્ય નાગરિક ખરેખર આઝાદ છે? નશાની જાળમાંથી આઝાદ, ભ્રષ્ટાચારની સિસ્ટમથી આઝાદ, બેરોજગારીની ચિંતાથી આઝાદ, ઝેરી હવા, ટ્રાફિક, પાણીની સમસ્યામાંથી આઝાદ। સૌથી મોટો સવાલ, શું દેશની દીકરી આજે પણ ડરથી આઝાદ થઈ છે? કારણ કે આઝાદી માત્ર એટલી નથી કે આપણે શું બોલી શકીએ છીએ, આઝાદી એ પણ છે કે આપણે કેવી રીતે જીવી શકીએ। પણ વાત માત્ર આજની નથી, નજર હવે 2047 પર છે, આઝાદીના 100 વર્ષ પર। ત્યારે ગુજરાત કેવું હશે, ગુજરાતના શહેરો કેવા હશે, ગામડા ક્યાં હશે, ખેતી કેવી હશે, યુવાનોને રોજગારી ક્યાંથી મળશે, એઆઈ કેટલું બદલશે આપણી નોકરી અને આપણી જિંદગી। નમસ્કાર, આજનું એજન્ડામાં આપની સાથે હું કિન્નરી શાહ અને આજે આપણે 80 વર્ષની સફરનો હિસાબ કરીશું અને પછી આગળનું ભવિષ્ય જોઈશું। 2047નું ગુજરાત કેવું હશે તેની તસવીર દોરવાનો પ્રયાસ કરીશું। આજે સવાલ માત્ર એટલો નથી કે આપણે 80 વર્ષમાં શું મેળવ્યું, સવાલ એ છે કે આવતા 21 વર્ષમાં આપણે શું બનાવવાના છીએ। આજે ચર્ચા આઝાદી એટ 80, હવે સવાલ 2047નો। ત્યારે આઝાદીનો આજે પર્વ ઉજવાઈ રહ્યો છે, 80મો આઝાદીનો આ પર્વ ધામધૂમથી આખા દેશની અંદર જ્યારે ઉજવણી કરવામાં આવી છે ત્યારે સવાલો પણ ઘણા બધા છે, આશાઓ ઘણી બધી છે, અપેક્ષાઓ ઘણી બધી છે। જ્યારે વર્તમાનની વાત કરવામાં આવે, ઘણી બધી સમસ્યાઓ સામે લોકો લડી રહ્યા છે, ત્યારે 2047ના ઉજ્જવળ ભવિષ્યની આશા પણ સેવી રહ્યા છે। ત્યારે આજે જ્યારે ચર્ચા કરી રહ્યા છે, આપણી સાથે ચર્ચામાં સમાજશાસ્ત્રી કાજલ ત્રિવેદી જોડાયેલા છે, સાથે જ અર્થશાસ્ત્રી ઉર્વિશ કંથારિયા પણ જોડાયેલા છે અને ખેડૂત આગેવાન રમેશ ભરવાડ પણ આપણી સાથે જોડાયેલા છે। આપનું સ્વાગત સંદેશ ન્યૂઝમાં। અને ચર્ચાની જો શરૂઆત કરીએ તો કાજલબેન, સૌથી પહેલો સવાલ અહીંયા એ થઈ રહ્યો છે, આઝાદી મળી ગઈ છે, આઝાદીના 80 વર્ષની આપણે ઉજવણી કરી રહ્યા છે, પરંતુ શું ખરેખર આઝાદી મળી છે? પહેલાં તો તમારા માધ્યમથી હું અહીંયા આઝાદીની ખૂબ શુભકામનાઓ પાઠવું છું આખા દેશવાસીઓને। અને સાથે સાથે આઝાદીની વાત કરીએ ને તો હજી ઘણી બધી જગ્યાએ આપણે આઝાદી મેળવવાની બાકી છે। મોંઘવારીમાં આઝાદી નથી મળી, શિક્ષણ મળ્યું છે પણ શિક્ષણની ફીમાં જે છે એ આઝાદી નથી મળી, રોજ કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે। જ્યારે આપણે વાત કરીએ આઝાદીની વાત કરીએ, દીકરીઓને ભણાવો બચાવો વાત થઈ ગઈ, પણ એનું રક્ષણ કરવાની આઝાદી જે છે, એને ખુલ્લેઆમ જે ફરવાની આઝાદી છે એ નથી મળી। એને જ્યાં પણ જવું છે ત્યાં ડહેરી સમીને જઈએ છે। અત્યારે એટલા બધા કેસીસ આપણે બળાત્કારના જોઈએ છે, મને એવું લાગે છે કે આઝાદી મળ્યાનું અમે સ્ત્રીઓ જે છે એ ખામિયાજો ભોગવી રહી હોય એવી રીતે। વિચારોમાં જે છે એ વિકૃતિ છે, વિકૃતિમાંથી આઝાદી નથી મળી। દેશની અંદર ઘણી બધી સંસ્થાઓ આવીને ગઈ અને સત્તાઓ આવીને ગઈ, એને પણ એ સત્તાઓની વિચારધારાઓમાંથી આઝાદી નથી મળી। તમે આઝાદી આપી દીધી છે કે આપણે લઈ લીધી છે, પણ માણસ પોતાના વિચારોની અંદર આઝાદ થયો જ નથી, કારણ કે એને અત્યારે પણ કંઈ ને કંઈક છૂટે છે, એની અંદર પણ એક ગુંગળામણ છે જેમાંથી એને છૂટવું છે, એમાંથી આઝાદી જોઈએ છે। પૈસા કમાય છે પણ બચત નથી થઈ શકતી અને મુશ્કેલોની વાત એવી છે કે જે પણ છે સરકારી સ્કીમો બહુ બધી છે, પણ એ કાયદાકીય કાગળની અંદર આપણે જોવા જઈએ
તો એમાંથી પેપરલેસ નથી થયું, એમાંથી પણ આઝાદી નથી મળી. બાળકો ભણે છે પણ ભણે છે પછી એમને નોકરી મળે છે કે નહીં એની અંદર પણ એ જે છે એ ગૂંચવાતા રહે છે. નીટની એક્ઝામ હમણાં જ ગઈ અને એના પણ પરિણામો આપણે જોયા જ છે. આઝાદી માટે હજી પણ ઝઝૂમવું પડે છે, લડવું પડે છે. ખેડૂતોની વાત કરી લઈએ તો ખેડૂતોની પાસે જમીન છે, બધું જ છે, પણ એમને હજી પણ આઝાદી નથી મળી કે જો એમનું ઋણ જે છે એને એમાંથી એમને મુક્તિ નથી મળી. જો દેશનો ખેડૂત એ એટલો બધો જે પાક પકવે અને જો એમાં નુકસાની થાય તો એના જે છે એ પણ માફ નથી થતા. બિલકુલ, એટલે દેશમાં કોઈ પણ ક્ષેત્ર તમે લઈ લો, એ ક્ષેત્ર સાથે જોડાયેલા જે લોકો છે તેમના માટે થઈને હજી સુધી એ આઝાદી જે જોઈએ છે એ આઝાદી નથી મળી એવું કહી શકીએ. ઉર્વેશજી, અહીંયા સવાલ એ થઈ રહ્યો છે કે જ્યારે રાજકીય આઝાદીની વાત કરતા હોઈએ, આર્થિક આઝાદી વગર રાજકીય આઝાદી અધૂરી નથી લાગતી? આપે બહુ જ મહત્ત્વની વાત અને મહત્ત્વનો દૃષ્ટિકોણ રજૂ કર્યો છે કે આઝાદી એટલે શું. આઝાદી આપણે આજે તો શુભકામના પાઠવીએ છીએ 80મા સ્વતંત્રતા દિવસે, પણ ખરેખર સામાન્ય માનવી કઈ આઝાદી માટે પ્રયત્ન કરી રહ્યો છે? તો એ આર્થિક આઝાદી માટે. દરેક વ્યક્તિ પોતાની આર્થિક કમ્ફર્ટ ઝોનમાં કેવી રીતે આવી શકે એના માટે સતત પ્રયત્નશીલ છે. કેટલાક લોકો છે કે જે લોકોએ આર્થિક આઝાદી મેળવી લીધી છે અને એમને માટે આપણે સન્માનનીય લાગણીથી જોઈએ છે, પરંતુ જે પ્રયત્નશીલ છે એમનું જીવન કેવી રીતે વધુ સરળ બને એ સૌથી મોટી વાત છે. હવે સૌથી મોટી આર્થિક આઝાદીની બાબતમાં હર્ડલ કઈ હતી? 80 વર્ષમાં સૌથી મોટી હર્ડલ એ હતી કે એને પ્રાથમિક જરૂરિયાતોથી વંચિત રાખવામાં આવે. પ્રાથમિક જરૂરિયાતો એટલે કે પાણી છે, વીજળી છે, ટોયલેટ્સ છે, હાઇજીન છે, કુકિંગ ગેસ છે, રસ્તા છે. આ બધી બાબતો એવી છે કે કોઈ વ્યક્તિ પોતાની રીતે એ ગમે એટલો અમીર હોય તો પણ એ નથી કરી શકવાનું. પાણીની લાઈન કે ઇલેક્ટ્રિસિટીની લાઈન એ તો સરકારની જ જવાબદારી છે. એ બધી પ્રાથમિક જરૂરિયાતોની જે ગરીબી હતી એમાંથી સામાન્ય માનવીને બહાર લાવવાનો જે પ્રયત્ન થયો અને આજે આપણે ફેક્ટ્સ જોઈએ તો પાણીની બાબતમાં સ્થિતિ સુધરી છે, સિંચાઈમાં સુધરી છે, ઇલેક્ટ્રિસિટીમાં સુધરી છે, હાઇજીનમાં છે, કુકિંગ ગેસમાં છે. આ બધી પ્લસ સાઇડ છે કે જેને લીધે એક માનવી કે જેને રોજ 4 કિલોમીટર પાણી ભરવા માટે જવું પડે છે એ પોતાના આર્થિક કામમાં કેવી રીતે કરી શકશે? એને જ્યારે પ્રાથમિક જરૂરિયાતો હશે તો એ આર્થિક પ્રવૃત્તિમાં જોડાઈ શકશે અને એનો પોતાનો જીડીપી વધશે તો રાષ્ટ્રના જીડીપીમાં એ પોતાનું પ્રદાન કરી શકશે. એટલે આ એક પાસું છે કે એકદમ ગરીબ અને નીચલા મધ્યમ વર્ગને આર્થિક પાસાના જે મજબૂતાઈ માટે જે પ્રાથમિક જરૂરિયાતોનો અભાવ હતો એ આપણે એ દૂર કરવામાં મહદ અંશે આપણે સફળ રહ્યા છીએ. હજી પણ ઘણું કરવાનું છે. મધ્યમ વર્ગની વાત કરીએ તો મધ્યમ વર્ગનું અર્થતંત્ર એવું છે કે હંમેશા પોતાની આકાંક્ષાઓ અને પોતાની જે લિમિટેશન્સ છે, મર્યાદાઓ, એની વચ્ચે એ હોય છે. હવે એ મર્યાદાઓ સાથે એને સ્વીકારવાનો છે અને એમાં એની પણ એક જીવનશૈલીમાં શું વધારે સારી રીતે કરી શકાય. એટલે સરકાર એક તરફ છે અને એ વ્યક્તિ પોતે બીજી તરફ છે, અર્થતંત્ર ત્રીજી બાજુ છે અને આ ત્રણેયના સમન્વયથી એક મધ્યમ વર્ગીય માનવીના જીવનમાં વિકાસની તકો ઊભી થાય છે. અને મધ્યમ વર્ગના માનવીને જે વિકાસની અપેક્ષા છે એ કેટલી છે એ આગળ આપણે ચર્ચા ચોક્કસથી કરીશું. અને ત્યારે મહિલા આગેવાન પૂનમબેન પાંચાણી અમારી સાથે જોડાયેલા છે અને સાથે જ ઇન્ફ્રા વિશેષજ્ઞ ચૈતન્ય સંઘવી પણ અમારી સાથે જોડાયેલા છે. સ્વાગત આપનું સંદેશ ન્યૂઝમાં. આ ચર્ચાને જો આગળ વધારીએ તો રમેશજી, અહીંયા સવાલ આપને પૂછવો છે, જ્યારે ખેડૂત પોતાની મહેનતથી પાક જ્યારે ઉગાડતો હોય છે, આ પાકની જે ભાવ છે તે નક્કી કરવાની આઝાદી પણ આ ખેડૂત પાસે નથી. શું કહેવું છે આપનું? સૌથી પહેલાં સંદેશના માધ્યમ દ્વારા 80મા સ્વતંત્ર દિવસની ખૂબ ખૂબ દેશવાસીઓને મારી શુભેચ્છા. આપનો પ્રશ્ન ખૂબ સરસ છે ખેડૂતો માટે. ખેડૂતો આજે જે બિયારણ લેવા માટે જાય છે ત્યારે એને એવા ભાવો ચૂકવવા પડતા હોય છે કે જે હાલવાના 3 ગણા 4 ગણા ભાવ. જ્યારે હાલવાનો હોય ત્યારે 200 રૂપિયા હોય
અને જ્યારે લેવા જાય ત્યારે એને 600 રૂપિયામાં એની એ વસ્તુ લેવી પડતી હોય છે. તો આ કયા પ્રકારની આઝાદી? એના માટેના કોઈ રૂલ્સ, એવા કોઈ નિયમો જે સરકારે અત્યારે બનાવ્યા નથી. એના કારણે જે પણ સીટ્સના જે મોટા મોટા વેપારીઓ છે એ પોતાની મનમાની કરીને ખેડૂતોને બેફામ રીતે લૂંટે છે. જેવી રીતે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ, ખેતીનો અત્યારે સમય છે. એક બાજુ કુદરતે કેર જે લોકોએ વાવેતર કર્યા હતા એ વાવેતર બધા નાશ થઈ ગયા. એના પ્રત્યે ખેડૂત ખૂબ નિરાશ અને ઉદાસ થઈને બેઠો છે. ત્યારે સ્વતંત્રતા ક્યારે મળી કહેવાય કે જ્યારે એના પ્રત્યે સરકારે ખૂબ જ ઊંડાણપૂર્વક વિચારવું જોઈએ અને જે ગરીબમાં ગરીબ ખેડૂત, જે વીઘો 2 વીઘા 5 વીઘાવાળો જે વ્યક્તિ છે એને એનો લાભ મળવો જોઈએ. એવા લોકો જે લાભ લઈ લે છે, જેને ખેતીમાં કશું કંઈ ઉગાડ્યું જ ના હોય, કશું કંઈ વાવેતર કર્યું ના હોય ને પાણીનો આવો જે સર્વે કરે પછી કે નુકસાન થઈ ગયું છે, નુકસાન એ લોકોનું થયું ના હોય. મોટા લોકો શું છે, આમાં નાના ખેડૂતનું વધારે પડતું શોષણ કરવામાં આવે છે. જ્યારે એને પોતાને ખાતર ખરીદવાનું હોય ત્યારે બ્લેકમાં એને ખાતર ખરીદવું પડે છે. એની એવી કોઈ વ્યવસ્થા ઊભી નથી કરવામાં આવી કે જે દરેક ખેડૂતના ઘર સુધી આ ખાતર પહોંચી જાય. દુકાનો બનાવી છે, જે તે વ્યક્તિઓ છે એ ખેડૂતોને હાલવાનો માલ જે છે એમાં પણ કાળા બજાર કરી શરૂઆતથી આજે 1 વીઘાની પાછળ કોઈ પણ ખેડૂત ખર્ચ કરે 40,000થી ઓછું ખર્ચ થતું નથી. સામે મળે છે 20,000 થી 25,000 રૂપિયા. તો આ કયા પ્રકારની આઝાદી? જી બિલકુલ, સવાલ છે કયા પ્રકારની આઝાદી છે. અહીંયા પૂનમબેન, સવાલ આપને એક કરવો છે. મહિલાઓની જ્યારે વાત કરતા હોઈએ, શું મહિલાઓ આઝાદ છે ખરી? આપને એવું લાગી રહ્યું છે કે મહિલાઓ પોતાના ડરથી આઝાદ થઈ છે? કાયદાકીય અધિકારો તો ઘણા બધા છે, પરંતુ એક ડર પણ સાથે રહેતો હોય છે. શું એનાથી આઝાદી ખરી? 1947 15મી ઓગસ્ટે આપણો દેશ આઝાદ થયો, એના પર્વ નિમિત્તે આપણે આ ભવ્ય ઉજવણી કરતા હોઈએ છીએ. આજના દિવસે તમે જો તો રાષ્ટ્રગાન, તિરંગો લહેરાવવામાં આવે છે, સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવે છે વિવિધ સ્કૂલો, શાળાઓ, કોલેજીસ અને સરકાર દ્વારા. પરંતુ હું નથી માનતી, એક દેશની દીકરી તરીકે આજે વાત કરવા માંગુ છું કે ખરેખરમાં આ દેશ આઝાદ થયો કહેવાય નહીં. કેમ કે આજે કોઈ દીકરી આઝાદ નથી. આજે સુરક્ષાની બાબત હોય તો સુરક્ષાની બાબતમાં આજે હું 2 દીકરીની માતા છું. મારી દીકરીઓ જો ઘરની બહાર જાય તો મને ચિંતા રહે છે કે એ ઘરે પાછી આવશે કે નહીં, અને આવશે તો કઈ પરિસ્થિતિમાં આવશે. તો એક એ વસ્તુ છે. એ સિવાય જોવા જઈએ તો અન્ય ઘણા બધા પરિબળો છે, જેમ કે અત્યારે બહુ સમય પહેલાંથી દહેજ પ્રથા ચાલતી આવે છે. દીકરીના લગ્ન પછી તો દહેજની માંગણી કરે છે. તો આજે બી એ પરિસ્થિતિ ચાલુ જ છે, અને એ જોઈને મને પોતાને શરમ આવે છે કે આજે પણ દહેજના લાલચી લોકો દીકરીઓનો ભોગ લે છે. દહેજની લાલચમાં કાં તો દીકરીને મારી નાખે છે અથવા મરવા ઉપર મજબૂર કરે છે. તો આ પરિસ્થિતિ છે. આ સિવાય તમે જો તો દીકરીને સંયમ, સંસ્કાર ને એવું નાનપણથી એમને શીખવાડવામાં આવે કે ભાઈ પુરુષ તો હોય એવા, દીકરો તો હોય, દીકરાને સારી સ્કૂલમાં ભણાવાય, દીકરાને સારું ખવડાવાય, પણ દીકરીને નહીં. દીકરીને તમે જો તો કે વધારે ઊંચેથી બોલાય નહીં, વધારે હસાય નહીં, દીકરીએ ઘરની બહાર પૂછ્યા વગર નહીં જવાનું, પણ દીકરાને બધી છૂટી. મારું માનવું છે કે આપણા સમાજમાં, આપણા દેશમાં માત્ર ને માત્ર પુરુષોને આઝાદી છે. આ સિવાય ઉચ્ચતરના નેતાઓ છે, ધનિક લોકો છે, ભ્રષ્ટાચારીઓ છે કે અથવા દુષ્કર્મ કરનાર જે દુષ્કર્મીઓ છે એ બધાને આઝાદી છે, પણ ક્યાંય બહેન દીકરીઓને આઝાદી નથી. આપણે જે દેશમાં જ્યારે સંતાન મોટી થાય અને જ્યારે માતા પિતા માટેની જવાબદારી સંતાનના માથે આવે, ત્યારે એ જ દેશમાં માતા પિતાને સંતાન દ્વારા વૃદ્ધાશ્રમમાં મોકલી દેવામાં આવે છે. તો આઝાદી ક્યાંથી થઈ? એ સિવાય તમે જો તો અત્યારે પ્રથમ બાળક જો દીકરો આવે તો ઠીક છે, અને જો દીકરી આવી તો બીજી ડિલિવરીમાં ચેક કરવામાં આવે છે કે ક્યાંક ફરી દીકરી નથી, અને જો દીકરી નીકળે તો એબોર્ટ કરાવીને દીકરાની લાલચ કરવામાં આવે છે. તો આઝાદી ક્યાંથી? આ બધી ખાલી ફોસલાવાની વાતો છે. આઝાદી છે જ નહીં. આઝાદી એ દિવસે કહેવાશે કે જે દિવસે મારો દેશનો યુવાન સારી ભણેલી ગણેલી ડિગ્રી સાથે બેરોજગાર નહીં રહે, તો એ આઝાદી કહેવાશે. જે દિવસે એક ધર્મનો માણસ બીજા ધર્મના લોકો સાથે નહીં ઝઘડે અને આપણા દેશમાં એકતા પ્રેરાશે, ત્યારે જ એ આઝાદી કહેવાશે. અને રાજનીતિના નામે એક માણસ બીજા માણસને નહીં મારે, ત્યારે આઝાદી કહેવાશે. અને એ સિવાય કે જ્યારે કોઈ માણસની ઓળખ તેની જ્ઞાતિથી નહીં, તેના ગુણ અને સંસ્કારથી થશે, ત્યારે આપણો દેશ આઝાદ કહેવાશે. અને દીકરી ઊંચું માથું રાખીને ચાલી શકશે. અડધી રાત્રે દીકરીની વાત પૂનમબેને કરી છે. કાજલબેન, આ દીકરીની વાત ઉપર જ મારે આપને પૂછવું છે, એક સમાજ તરીકે શું આપણે દીકરીઓને આઝાદી આપી છે? વિચાર તમે પોતે પણ કરો કે તમારે શું પહેરવું, શું ન પહેરવું, એ પુરુષો નક્કી કરે.
એમાં આઝાદી ક્યાંથી આપી? શોષણ સ્ત્રીઓનું થાય એમાં આઝાદી ક્યાંથી આવી? કઈ દીકરી આપણી દીકરી છે શોર્ટ પહેરી શકે, ન પહેરી શકે, એ કોઈ વ્યસન કરતી હોય તો પહેલાં વ્યસને ગઈ છે તો કેમ ગઈ છે એનું તારણ કાઢ્યા વગર તમે એને જજ કરવા માંડો, જજમેન્ટલ થઈ જાઓ. કોઈ પણ દીકરી બહાર રાતે ફરે છે તો બસ એને ફરવું છે એવું નહીં કોઈ વિચારે કે કામ પરથી પાછી આવી રહી છે. કોઈને દીકરાને જો લેટ થઈ જાય તો એને મોડું થયું હશે, કામ હશે, પણ જો વહુ કે દીકરી લેટ આવી તો તું કેમ મોડી આવી, ક્યાં હતી, કોની સાથે હતી, આ 5 સવાલ 5 વાય એને પૂછી લેવાશે. આઝાદી જે છે એ વિચારોમાં હોવી જોઈએ. કપડાની અંદર પણ તમારે બંધ કપડાની અંદર પણ એને ખુલ્લી આઝાદી જોઈએ છે. તમે અંદરની નગ્નતા જે છે વિકૃતિ, આટલા બળાત્કાર થાય છે, તમે આઝાદીને કેવી રીતે લો છો? આટલા બળાત્કાર, જો આઝાદ દેશ હોત તો બળાત્કાર થાત જ નહીં. રેપની વાતો જે છે એ ખાલી ને ખાલી એવા કિસ્સાઓ બની રહી કે આવું પહેલાં થતું હતું, પણ અત્યારે એવું છે કે દરરોજ તમે અને હું ડિબેટ્સ કરતા રહીએ છીએ કે દીકરીઓને ક્યાંય સેફટી નથી, સિક્યોરિટી નથી સમાજની, અને જે બળાત્કાર કરે છે ને એ સમાજના જ લોકો છે અને પ્રતિષ્ઠિત લોકોમાં પણ આવે છે. એ આજુબાજુના નજીકના લોકો છે જે એને રોજે જોવે છે, જે એવી દીકરીઓનો શિકાર કરે છે કે જે નાજુક હોય, નમણી હોય, અથવા તો એને એવું લાગે કે આ જે છે ને આ નબળી છે, એને આ જલ્દીથી શિકાર થઈ જશે. આવી દીકરીઓનો, જે સિંહ જેવી ફરતી હોય એનો ના આવે, એને ખબર છે કે, તો એવી આઝાદ દીકરીઓ જે છે ને એને બનાવવા માટે પણ સમાજ અને ઘરમાં એવો માહોલ આપવા પડશે કે તને એવું લાગે છે કે અહીંયા ખોટું થયું છે, અહીંયા તને લાગે છે કે તને કંઈ ઠીક નથી લાગ્યું, તું ત્યાં એક્શન લે, વોઇસ રેસ કર. વોઇસ રેસ કરવાની આઝાદી નથી. જો તમે 4 જગ્યાએ 4 વસ્તુ બોલો, સાચું અને ખોટું 2 વસ્તુઓ બોલો ને, અને જો તમે સાચું બોલી ગયા ને તો બીજે દિવસે છે ને તમારા ઘરે પણ લોકો આવી જાય અને કે આણે આમ કીધું, આણે આમ કીધું, પણ વાત ત્યાં ફરીથી એક જ વસ્તુ આવીને જાય કે બોલવાની આઝાદી પણ અત્યારે તો છીનવાઈ રહી છે. ઘણા એવા નેતાઓ પણ જોઈએ છે કે અમે આવું ન બોલી શકીએ, તમે ડિબેટમાં બોલાવશો ને તો પણ એવું કહેશે કે અહીંયા નહીં બોલી શકાય કારણ કે અમારો પ્રોટોકોલ છે, અમે આ ડિબેટમાં પાર્ટિસિપેટ નહીં કરી શકીએ. અરે તમને નેતા જ બનાવે છે એના માટે કે તમે પાર્ટિસિપેટ કરીને બોલો. જ્યારે દીકરીઓના અવાજની વાત આવે તો જો કોઈ છોકરીએ મર્ડર કરીને ડ્રમમાં પૂરી દીધી તો આખો જે છે સમાજ આખો બહાર આવી જશે કે જો આજકાલની દીકરીઓ જે છે ને એ પુરુષને મારી નાખ્યો, પતિને મારી નાખ્યો, બોયફ્રેન્ડ જોડે આવું કરી દીધું અને એન્ગેજમેન્ટ કરી દીધી તો એની સાથે આવું થઈ ગયું. પણ એના પહેલા કેટલી દીકરીઓ હોમાઈ છે, કેટલી દહેજ માટે પીડિત જે છે બળી છે, મરી છે, કેટલાના બાળકોને અંદર પેટમાં જ મારી નાખ્યા છે. ત્યારે આઝાદીની વાતો ક્યાં ગઈ હતી? ત્યારે તમે આ દીકરીઓની વિચાર નતો કર્યો, એની માનસિકતા એ કેટલી ગુંગળાતી, એ બધી વસ્તુની એમાંથી કોઈ એક દીકરીએ અવાજ ઉઠાવ્યો છે કે આવું હું સહન નહીં કરી લઉં. એ ઘણી જગ્યાએ દીકરીઓ ખોટી પણ હોઈ શકે, આવેગમાં આવીને પણ કરે, પણ પુરુષો જેટલા આવેગમાં આવીને દીકરીઓ અત્યારે કોઈનો બળાત્કાર કરવા તો નથી જતી. બિલકુલ. અહીંયા ચેતનજી સવાલ આપને એ કરવો છે, જ્યારે ગુજરાતની વાત કરતા હોઈએ, ગુજરાત જે છે ખૂબ જ ઝડપથી અર્બનાઇઝ થઈ રહ્યું છે, ત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનિંગ જે છે એ વસ્તી અને વિકાસની ગતિ કરતાં આગળ ચાલી રહ્યું છે કે પાછળ ચાલી રહ્યું છે? સૌથી પહેલા 80મા સ્વતંત્ર દિનની સર્વેને શુભેચ્છાઓ. અને ખાસ કહેવાનું કે અત્યારે ગુજરાત જે પ્રગતિ કરી રહ્યું છે એ ખરેખર દેશમાં લીડ કરી રહ્યું છે. તેમ છતાં હજુ ઘણું બધું કરવાની જરૂર છે. અત્યારે આપણે જોવા જઈએ તો ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ એ ગુજરાતમાં આવી રહી છે અને સતત ઇન્વેસ્ટમેન્ટ કરી રહી છે. પણ જરૂર છે કે આપણે યુવાઓને કેટલી રોજગારી આપી શકીએ છીએ. રોજગારી એક સરકારી હોઈ શકે અને બીજું પ્રાઇવેટમાં પણ હોઈ શકે. તો સરકારમાં રોજગારી છે એ અમુક સીમિત માત્રામાં થઈ શકે છે અને અત્યારે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, ફોર એક્ઝામ્પલ હું આપને કહું કે અત્યારે ગુજરાતમાં ટોલ સ્ટ્રક્ચર એની મંજૂરી આવી ગઈ છે અને છેલ્લા 3 વર્ષથી 100 મીટરથી ઉપરના બાંધકામ થઈ રહ્યા છે. તો 100 મીટર એટલે 30 માળથી ઉપર. એમાં એવી સ્કીમ્સ આવી રહી છે, રેસિડેન્શિયલ સ્કીમ હોય, કોમર્શિયલ સ્કીમ્સ હોય, તો એમાં ઘણી બધી પ્રગતિ છે. પણ
જ્યારે આપણે આ બધી ડેવલપમેન્ટ જોઈએ તો એની સાથે એને રિલેટેડ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ છે એ પણ પેરેલલ થવું જોઈએ. અને જો એ ના થાય તો ઘણા બધા પ્રશ્નો ઊભા થાય. જેમ કે એક જગ્યાએ ઘણી બધા ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, એની સાથે તમારે રોડ્સ, રસ્તાઓ છે, પછી એને કોરસ્પોન્ડિંગ ડ્રેનેજ સિસ્ટમ છે, વોટર સપ્લાય સિસ્ટમ છે, એ બધી જ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. અને ક્યાંય પણ કેઓસ ક્રિએટ ના થાય એવું આપણે ધ્યાન રાખવાનું છે. તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આપણે આગળ વધી રહ્યા છીએ, અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે સાથે આપણે એને જે પેરિફેરલ સપોર્ટિંગ ઇન્ફ્રા છે એના પર બી આપણે ફોકસ કરવાની જરૂર છે. અને ખાસ કરીને યુવાઓ આની અંદર ઇન્વોલ્વ થાય. અને આપણે એ જોયું છે કે આપણા યુવાનોમાં એનર્જી ખૂબ જ છે, અને આ એનર્જી આપણે એને ચેનલાઇઝ કરવાની છે. બિલકુલ, યુવાનોની આપે વાત કરી છે. અહીંયા જેનઝી યુવા વિક્રમસિંહ ગોહિલજી અમારી સાથે જોડાયેલા છે. વિક્રમસિંહજી, સ્વાગત આપનું સંદેશ ન્યૂઝમાં. આજકાલ જેનઝી યુવા જે છે સવાલો ઘણા બધા કરે છે, જેના જવાબ આપવા મુશ્કેલ થઈ જતા હોય છે. આઝાદીને લઈને કોઈ સવાલ ખરો? બેન, આપણે જેનજી, આજનો જેનજી એવો છે કે જે સવાલોમાં બિલીવ કરે છે. કોઈની વાતને અમે સવાલોના જવાબ માંગતા હોઈએ છીએ. નથી કોઈ જોડે આજે આઝાદીનું આપણે 80મું વર્ષ ઉજવી રહ્યા છે, પણ શું હકીકતમાં આઝાદી છે? તો નથી. કેમ કે આજે જેનજીની ભાષામાં નથી. અમે જ્યારે રસ્તા ઉપર એક પેપર લીકની માંગ લઈને નીકળ્યા હતા ત્યારે 36 દિવસ સુધી અમને એવું કહેવામાં આવ્યું કે તમે ખોટા છો, તમે ખોટા છો, તમે ખોટા છો. પછી સરકારને રિયલાઇઝ થયું કે ના, જેનજી ખોટા નથી, અમે ખોટા છીએ. ધર્મેન્દ્ર પ્રધાનજીનું રાજી લેવામાં આવ્યું. આજે એક બાજુ શૈક્ષણિક સંસ્થાઓની આપણે વાત કરવા જઈએ તો અમારી જોડે ડિગ્રીઓ તો છે, પણ સામે નોકરીઓ નથી. ડિગ્રીઓ લઈ લઈને અમે ફરી રહ્યા છીએ, પણ નોકરીઓ નથી મળી રહી. એટલે ક્યાંક ને ક્યાંક સરકારને સામે નોકરીઓ પણ આપવી જોઈશે, અને ડિગ્રીઓ ખાલી નહીં. એક બાજુ સરકાર જે શૈક્ષણિક છે એ મોંઘું થઈ રહ્યું છે. પ્રાઇવેટ યુનિવર્સિટીઓ દિવસે ને દિવસે મોંઘું શિક્ષણ કરી રહી છે, સામે સરકારી યુનિવર્સિટીઓ બંધ થવાના આરે છે. એટલે આજનો જેનજી પ્રશ્નો પૂછવામાં વધારે, સરકાર પણ ક્યારેક કહેતી હોય છે કે આ શું પૂછી રહ્યા છો, પણ એ પ્રશ્નનો જવાબ પણ અમને મળવો જોઈએ. આ શિક્ષણનું સ્તર છે સુધરવું જોઈએ, સરકારી નોકરીઓ મળવી જોઈએ, ખાલી ડિગ્રીઓ નહીં. આજે રોડ ઉપર તમે નીકળશો તો હજારો યુવાન ડિગ્રીઓ વાળા મળશે, પણ એમની જોડે રોજગાર, નોકરી નથી. પકોડા તળવા એ નોકરી ના કહેવાય. એટલે ક્યાંક ને ક્યાંક નોકરી મળે એવી અમારી માંગ છે. બિલકુલ, અહીંયા ઉર્વિશજી, તમને સવાલ થઈ રહ્યો છે કે જ્યારે દેશની અર્થવ્યવસ્થા આગળ વધી રહી હોય, દાવા થઈ રહ્યા હોય વિકાસના, અર્થવ્યવસ્થા આગળ વધી રહી છે, અને જ્યારે સામાન્ય માણસની વાત કરીએ, સામાન્ય માણસના પરિવારની, મધ્યમ વર્ગની જ્યારે વાત કરીએ, એને ચિંતા પોતાના ઘરની થાય, પોતાના ઘરના બજેટની અને મોંઘવારીની થતી હોય છે, ત્યારે જે વિકાસ છે તેનો લાભ શું જમીન પર પહોંચે છે? આપનું શું માનવું છે? સૌથી પહેલાં તો રોજગારીનો જે મુદ્દો છે, ભાઈ જે વિક્રમસિંહે વાત કરી, એ બેઝિકલી ઇકોનોમીનો બેઝ છે, રોજગારી. કારણ કે કોઈ પણ રોકાણ થાય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થાય, પણ અલ્ટિમેટલી એ રોકાણ ટકે છે કેવી રીતે? એ પરચેઝિંગ પાવરથી. એ રોકાણને અનુરૂપ જ્યાં સુધી ડિમાન્ડ નહીં હોય ત્યાં સુધી એ રોકાણ ફળીભૂત નથી થવાનું. એટલે ડિમાન્ડ એટલે પરચેઝિંગ પાવર. પરચેઝિંગ પાવર શેમાંથી આવે છે? તો એક વ્યક્તિની આર્થિક આઝાદી, એની આર્થિક પ્રવૃત્તિઓના આધારે. હવે અત્યારે પ્રવર્તમાન વિશ્વની આપણે ખૂબ જ તટસ્થતાથી વાત કરીએ તો દરેકે દરેક યુવાનને કે ડિગ્રીધારીને સરકારી નોકરી મળી જાય એ અપેક્ષા રાખવી એ કદાચ ભૂલ ભરેલી વાત છે. પરંતુ ઇકોનોમીમાં તકોનું નિર્માણ થયું છે. તો આપણે રોજગાર અને સ્વરોજગાર બે પાસા છે. હવે સ્વરોજગારમાં એક આપણે મુદ્રા સ્કીમ જોઈ, એની સફળતા નિષ્ફળતા એની આપણે અત્યારે વાત નથી કરતા, પરંતુ 50 કરોડ લોકો એની સાથે જોડાયેલા છે, એમાંથી 70% લેડીઝ છે. હવે એ જે સ્વરોજગારની પ્રવૃત્તિમાં એ જોડાય છે અને પછી એ વિકાસ કરે છે, પોતે એમ્પ્લોયર પણ બની શકે છે. આ એક નવી દિશા તરફ આપણે કરેલું પ્રયાણ છે. એટલે યુવાને સ્વરોજગાર અને રોજગાર એના કોમ્બિનેશનથી વાત કરવી પડશે. કારણ કે સરકાર તો માત્ર તકોનું નિર્માણ કરવાની વાત કરે છે, તકોને ઝડપવાની જે છે
એ યુવાનના હાથમાં છે. શિક્ષણ વ્યવસ્થા છે, સમાજ વ્યવસ્થા છે, અર્થવ્યવસ્થા છે, આ બધાનો સમન્વય થાય છે ત્યારે એ તકો એને ઇકોનોમીમાં કન્વર્ટ થાય છે. એટલે એ માટે સામૂહિક પ્રયત્ન એ ખૂબ જરૂરી છે. જેનઝીએ પણ રિસ્પોન્સિબલી સરકારની પણ મર્યાદાઓ સમજીને પોતે કેવી રીતે વિકાસમાં મદદરૂપ થઈ શકે, એમાં સૌથી પહેલાં પોતાનો વિકાસ આવે છે. ચોક્કસ કે પોતે વિકસિત નહીં હોય તો રાષ્ટ્રનો વિકાસ એ નથી કરી શકવાના, એ વાત સાચી છે, પરંતુ એમાં પોતે શું કરી શકે છે અને સરકાર સાથે વાત કરીને સરકાર કેવી રીતે ઇમ્પ્રૂવ કરી શકે છે ઇકોનોમિક સિચ્યુએશન, એ સૌથી અગત્યના મુદ્દાઓ છે. બિલકુલ, અહીંયા રમેશજી સવાલ એ થઈ રહ્યો છે, ખેડૂત માટે સૌથી મોટા પ્રશ્નો કયા? પાણી, ખાતરનો ભાવ જે છે તે છે કે પછી પોતાના ખાતર બિયારણનો ખર્ચ ને એ આ તમામ ઘણી બધી સમસ્યાઓ ખેડૂતો ફેસ કરતા હોય છે, સામનો કરતા હોય છે. સૌથી મોટી સમસ્યાઓ કે જેમાંથી તાત્કાલિક કોઈ ઉકેલની જરૂર હોય એ સમસ્યાઓ કઈ? સૌથી પહેલાં ખેડૂત અને પશુપાલન બંને એક સિક્કાની બે બાજુ છે. કોઈ પણ વ્યક્તિ જોડે વીઘો 2 વીઘા નાનો ખેડૂત જો હશે એ ખેતી કરતો હશે, એને જોડે પોતાના જે પશુપાલનના 3 થી 4, 5 જે બી એની પોતાની ખેતીની લાયક શક્તિ પ્રમાણે એ પશુપાલન વ્યવસાય કરતો હશે. એના ઉપર પોતાનો સ્વરોજગાર, આપણે જે આપણા અર્થશાસ્ત્રીએ જે વાત કરી ભાઈશ્રીએ, તો એ પોતાનો સ્વરોજગારી મેળવવા માટે એ પોતે કેપેબલ હોય છે. પણ એને જે જોઈએ છે એ સરકાર તરફથી એને જે સપોર્ટ મળવો જોઈએ મળે છે, પણ સરકાર તરફથી એની સાથે સહકારી સંસ્થાઓ જે ડેરીઓ સંકળાયેલી છે એ દૂધ જે ભરવા માટે સહકારી ડેરીમાં જાય છે, એનો ગામડાની અંદર આજે સમજો કે 30 રૂપિયા લીટર દૂધ મંડળી લેતી હોય, અહીંયા આગળ 70 રૂપિયા દૂધ એ મંડળીનું, એ જ ગોપાલકનું, એ જ પશુપાલકનું, એ જ ખેડૂતનું દૂધ અહીંયા 70 રૂપિયા, 80 રૂપિયા અને 100 રૂપિયા જતું હોય. હવે પેલા જે રાત દિવસ મહેનત કરી ખેતરની અંદર પોતાનો પાક ન ઉગાડી ખેડૂતો જે વાવવામાં આવે છે, જે ખેતી કરી અને જે પશુપાલનનો નિર્વાહ કરે છે, પોતાના પરિવારનું ગુજરાન એના ઉપર ચલાવે છે, એ વ્યક્તિ એટલો બધો શોષાય છે. આવી સહકારી જે ડેરીઓ છે, મારે સરકારને ખાસ આગ્રહભરી વિનંતી છે કે એ સહકારી ડેરીઓની ઉપર કોઈ પણ પ્રકારનું જો ઉપરથી એના ઉપર લગાવવામાં આવશે તો આ ખેડૂતોને, આ પશુપાલકોને પોતાના પોષણક્ષમ ભાવો મળી શકશે. જે અત્યારે હાલ આટલી મહેનત કરવા છતાં પણ પોતાનો ખર્ચો કાઢી શકતા નથી, ઉપરથી ઘરનું જે હોય છે એ વાપરી અને પોતાના પશુપાલનનો વ્યવસાય કરે છે, ખેડૂતો ખેતી કરે છે. તો આના માટે સરકારને જે 2047નું જે વિઝન છે, હું અવશ્ય કહીશ કે કોમ્પ્યુટરમાં જે છે એ બધું મળી શકશે, ઓનલાઈન સિસ્ટમમાં મળી. ખેડૂતનું જે ઘઉં વાવવા છે, ડાંગર વાવી છે, એ ડાંગર કોમ્પ્યુટરમાંથી નહીં આવે બહાર, ખેડૂતના ઘઉં કોમ્પ્યુટરમાંથી નહીં આવે. એના માટે ખેડૂત જ જોશે અને ખેડૂત જ વાવેતર કરશે ત્યારે જોઈશે અને જોઈશે. અત્યારે જે પ્રમાણે આપણે વર્તમાન પરિસ્થિતિની વાત કરી છે, અત્યાર સુધીની જે વાત કરી છે, આ 80 વર્ષમાં આઝાદી શું રહી તેના વિશે જ્યારે વાત કરી છે, આગળ પણ ચર્ચા કરવી છે. 2047નું જે ભવિષ્ય છે તે કેવું હશે, કેવું ઈચ્છી રહ્યા છે લોકો, તેના વિશે ચર્ચા કરીશું. વેલકમ બેક. આ ચર્ચા કરી રહ્યા છીએ આઝાદીના 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પર અને આવનારા ભવિષ્ય પર વાત કરી રહ્યા છીએ. 2047નું ભવિષ્ય કેવું હશે? અમારી સાથે ચર્ચામાં જે ગેસ્ટ જોડાયેલા છે, અહીંયા પૂનમબેન અમારી સાથે જોડાયેલા છે. પૂનમબેન, સવાલ અહીંયા એ થઈ રહ્યો છે, જ્યારે મહિલાઓની વાત કરતા હોઈએ, 2047ના એક વિશાળ વિઝન સાથે જ્યારે વાત કરીએ, મહિલાઓ માટે 2047ને કઈ રીતે આપ જોઈ રહ્યા છો, શું અપેક્ષા રાખી રહ્યા છો? 2047ની તો હું કદાચ કલ્પના નથી કરી શકતી અત્યારની પરિસ્થિતિ જોઈને, કે જેમ નાની બાળકીઓ 6 મહિનાથી લઈને 90 વર્ષની વૃદ્ધા બી સુરક્ષિત નથી, અને એમાં બી આપણા કાયદા, કારણ કે ઘણા ખરા કાયદા એવા છે કે આપણે ના છૂટકે બી એ વસ્તુ સ્વીકારવી પડે, અને એમાં ઘણા ગુનેગારો છૂટા બેફામ થયા છે. અને કદાચ ક્યાંક ને ક્યાંક એવું બી છે કે એવા જે ગુનેગારો છે એમને ક્યાંક ડર ખોફ છે નહીં કે બહુ જોર મારે તો શું થશે, કે કેસ ચાલતા રહેશે વર્ષો વર્ષ, અથવા જેલમાં જશું તો 2 ટાઈમનું મફતનું ખાવાનું તો મળશે, આવી માનસિકતા હોય છે.
છે. તો હું ખાલી સરકાર સાથે એક જ અપેક્ષા રાખું છું કે હવે આપણા દેશમાં તાલિબાની સજા લાવવી ખૂબ જરૂરી છે, અથવા તાલિબાની સજા આપો અથવા આવા જે દુષ્કર્મી છે, ખાસ કરીને નાની બાળકીઓ ઉપર જે દુષ્કર્મ કરે છે, બળાત્કાર આચરે છે, એવા આરોપીઓને, એવા ગુનેગારોને કાં તો તાલિબાની સજા આપો કાં તો જનતાને હવાલે કરી દો. કારણ કે આવી કંઈક સજા આપણે લાવશું અથવા તો આવો કંઈ ડરનો માહોલ જો દુનિયામાં કે આપણા દેશમાં પેદા કરીશું તો જ બીજા જે દુષ્કર્મીઓ છે, જેની વિકૃતિઓ આવી છે, એ લોકો એક વખત આવું દ્રશ્ય જોશે કે જો દુષ્કર્મ કરીએ તો આની સજા આવી હોય અથવા એનું મોત આટલું કરુણ હોય, તો મને લાગે છે આવા ડરના લીધે ઘણા ખરા અંશે આપણે આવા જે દુષ્કર્મો છે અટકાવી શકશું અથવા ઓછા કરી શકશું. બીજા સ્ત્રીઓને સેફટીના અમુક કાયદા લાવવા જોઈએ. શિક્ષણ વિભાગમાં સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ કમ્પલસરી કરી દેવી જોઈએ. જેમ કે આપણે પીટીના પીરિયડ હોય છે, સ્પોર્ટ્સ હોય છે, તો એક આ સેલ્ફ ડિફેન્સના બી, એમાં હું ખાલી બાળકીઓની વાત નથી કરી રહી, બાળકોની વાત કરી રહી, દીકરા દીકરી બંને, કે અત્યારે દીકરા દીકરી બંનેને સેલ્ફ ડિફેન્સ શીખવું જરૂરી છે. ગુડ ટચ બેડ ટચના ક્લાસ હોવા જોઈએ, સેલ્ફ ડિફેન્સના હોવા જોઈએ, કરાટે, ટેકવન્ડો તમામ હોવું જોઈએ. અને નાની નાની ચીજ વસ્તુ જે રોજિંદા પોતાના જીવનમાં બાળકો અથવા તો આ સ્ત્રીઓ યુઝ કરે છે, એવાને હથિયાર તરીકે તમે કઈ રીતે પોતાના પ્રોટેક્શનમાં, પોતાના બચાવમાં વાપરી શકો, એવા ક્લાસનું આયોજન બી કરવું જોઈએ અને સરકાર માન્ય જ રાખવું જોઈએ, જેથી આ સિલેબસ કે આ કોર્સ ફરજિયાત બને. તો સરકારે આવા કંઈક પગલાં લઈને બેન દીકરીઓ માટેની ચિંતા કરવી જોઈએ અને આગળ પગલાં લેવા જોઈએ. અને જે દહેજ માટે દીકરીઓને બાળી નાખે છે, મારી નાખે છે અથવા આત્મહત્યા કરવા ઉપર મજબૂર કરે છે, એવા પરિવાર સમક્ષ કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ, જેથી બીજી વાર કોઈ દીકરી અન્ય ઘરે જાય, પોતાના સપનાઓ લઈને જાય તો એના સપના પીખાય નહીં અને કોઈ મા બાપ પોતાની દીકરી ના ખોઈ બેસે. તો મારી અપેક્ષા એક આ જ છે. બિલકુલ, આપની અપેક્ષા આપણે જે પ્રમાણે જણાવી. કાજલબેન, અહીંયા સવાલ એક થઈ રહ્યો છે, ગુજરાત જે છે 2047ની જો વાત કરવામાં આવે, આર્થિક રીતે તો વિકસિત હોવાની અપેક્ષા આપણે રાખી રહ્યા છે, એ સંભાવનાઓ પણ આપણે જોઈ રહ્યા છે, પરંતુ શું સામાજિક રીતે પણ એ જ સમાન અને સુરક્ષિત જે અનુભવ થઈ શકશે 2047માં? અઘરો સવાલ છે, કારણ કે 5 વર્ષ પછી જે છે એ શું થવાનું છે ને એ પણ આપણને ખબર નથી. કોમનવેલ્થ બહુ નજીક છે. મહિલાઓનું કેટલી, મતલબ ફિમેલનું કેટલું જે છે એમાં ભાગીદારી રહેશે એ પણ એક સવાલ છે. દીકરીઓની વાત કરીએ, આમાં દીકરી અને દીકરાની પણ હું સમાજના દરેક એક વ્યક્તિની હું વાત કરીશ, અહીંયા વૃદ્ધોની પણ આવી જાય, કારણ કે એ લોકોની પણ સેફટી બહુ જરૂરી છે. સામાજિક રીતે એકબીજાનું સન્માન જળવાઈ રહે તેવું વર્તન એક ડેવલપ થાય કે અને ઊંચ નીચ જે છે, જાતિવાદ જે છે એ ધીમે ધીમે ઘટે. એકદમથી તમે ઘટાડવાનો પ્રયત્ન કરશો તો વિરોધાભાસ વધશે અને પછી તમે એની અંદર તમને એમાં નુકસાન જ જોવા મળશે. પણ ધીરે ધીરે સમજદારીથી અવેરનેસ લાવીને આ જો કામ કરવામાં આવે અને સરકાર ફક્ત ને ફક્ત એવું ન જોવે કે આ અમારા લાભાર્થીઓ છે, સરકાર એવું જોવે કે આ માણસ છે અને આ માણસની રીતે એમને ટ્રીટમેન્ટ આપવામાં આવે, તો એવું બની શકે કે ધીરે ધીરે જે છે એ ડેવલપમેન્ટ થાય અને 2047માં આપણે જેટલા પણ સપના જોઈએ છે એ બધા સાકાર કરી શકીએ. અત્યારે આપણે 2047નું સપનું જે છે એ ઓન પેપર આપણે ડેવલપ કરેલું છે અને માઇન્ડમાં આપણે સેટઅપ કરીને છે કે આપણે જે ગુજરાતને આવી રીતે જોવું છે, ઇન્ડિયાને આવી રીતે જોવું છે અને વિશ્વગુરુ તરફ જે છે એ હરણફાળ ભરવા જઈ રહ્યા છે. પણ જે નાના તબક્કાની વાત છે, શાળાઓથી પ્રશિક્ષણ છે, ઘરની અંદર જે વસ્તુ સંસ્કારથી લઈને સંસ્કૃતિની જે ઘટી રહી છે, જે જગ્યાઓ જે છે જ્યાં ત્રુટીઓ રહી ગઈ છે, એ ફક્ત ને ફક્ત મા બાપથી પૂરી થશે કે અડોસ પડોશથી પૂરી થશે નહીં. જે પ્રેશર સરકાર પણ એ લાવે અને એની સાથે સમથલ રહીને વાત કરે, કામ કરે ત્યારે થશે. અને રહી વાત દીકરીની, તો ફક્ત ને ફક્ત દીકરીને જ બધું શીખવાડીએ, સમજાવીએ એવું નહીં. અત્યારે સમાજના દરેક વ્યક્તિ, દરેક વર્ગના વ્યક્તિએ સમજવું પડશે કે દીકરી જે છે એ આપણી હોય કે પોતાની હોય, સન્માનનીય છે, એ શક્તિનું સ્વરૂપ છે. ખાલી આપણે જ જે છે દીકરીઓને શક્તિ માનીએ છે, રાક્ષસો છે ને એ એક વસ્તુ તરીકે એને જોતા હતા. અને આપણે સમાજને એ શીખવાડવું પડશે કે દીકરી શક્તિ છે, ખાલી 9 દિવસ માટે શક્તિ નથી હોતી, પણ એ સતત જ એ શક્તિનું સ્વરૂપ જે છે એ છે અને એને રિસ્પેક્ટ આપવી ખૂબ જ જરૂરી છે. અને એની શરૂઆત જે છે એ શાળા અને શિક્ષણથી શરૂ કરવી જોઈએ.
જે બિલકુલ અહીંયા કૃષિને લઈને વાત કરવી છે. રમેશભાઈ, સવાલ થઈ રહ્યો છે, ટેકનોલોજી ઘણી બધી અત્યારે વર્તમાનની અંદર આવી ગઈ છે જે ખેતીમાં પણ ઉપયોગમાં લેવાતી હોય છે, ચાહે AI હોય, ડ્રોન હોય કે પછી સ્માર્ટ ફાર્મિંગની વાતો જે થતી હોય. 2047ની અંદર આપ શું જોઈ રહ્યા છો? આ બધું જ સામાન્ય થઈ ગયું હશે ખેતીને લઈને? 2047 આપણે જે AI જમાનો અત્યારે જે વાત કરીએ છીએ, 2047માં AI જમાનો આવી રહ્યો છે. AI જમાનામાં ખેતી કરવી એ ફરજિયાત છે. ખેતી AI જમાનામાં AIથી ખેતી નહીં થાય. ખેતી તો ખેડૂત જ કરશે અને ખેડૂતને ખેતી કરવા માટે જમીન જોશે. જો જમીન જ નહીં રહે તો પછી ખેડૂત ખેતી ક્યાં કરશે? જી. અને ખેડૂત ખેતી કરતાં કરતાં થાકી જશે તો પછી વેચવા માટે મજબૂર થશે. જેમ ખેતીની અંદર નુકસાન થાય છે, સામે એને બાજુમાં પેરેલલ ચાલે છે પશુપાલન. પશુપાલનમાં નુકસાન થાય છે તો ખેતીમાં સરભર કરે છે, અને ખેતીમાં સરભર ના થાય તો પશુપાલનમાંથી સરભર કરે છે. પણ જો બંને જનો નાશ થઈ જશે તો આ દેશની અંદર 2047નું જે વિઝન આપ જોઈ રહ્યા છો અને અમે પણ જોઈ રહ્યા છીએ, જે દેખાય છે પેપર ઉપર, એ હકીકતમાં નહીં આવે તો શક્ય નથી ખેડૂતો માટે અને દરેક વ્યક્તિ માટે. અનાજ તો દરેકને જોઈએ છીએ, દૂધ તો દરેકને જોઈએ છીએ. જ્યારે કોરોના જેવી પરિસ્થિતિની અંદર મારે એક વાત ખાસ આપના માધ્યમથી કહેવી છે, દરેક વ્યક્તિએ એ સમયનો લાભ લીધો છે. ખેડૂત જ એક એવો વ્યક્તિ છે, પશુપાલન જે વ્યક્તિ પશુપાલન કરતો, દૂધનો જે વ્યવસાય કરતો વ્યક્તિ એક એવો છે જેને ₹1 વધાર્યો નથી. હા, કંપનીઓ જે એમનું ખરીદી અને જે સહકારી ડેરીઓ બનાવીને બેઠા છે, જે કબજે કરીને બેઠા છે, એ લોકોએ ભાવો વધાર્યા છે, બાકી ખેડૂતો સુધી એ ભાવ વધારો પહોંચ્યો નથી. એટલે આ જે વસ્તુ છે ને એ ખેડૂતોની અને પશુપાલનની ખૂબ જ મોટી ગંભીર સમસ્યા છે. આના માટે સરકારે ખૂબ જ ઊંડાણપૂર્વક ઉતરી અને વિચારી અને આ બંનેનો સમન્વય જળવાઈ રહે એવું કાર્ય કરે તો 2047માં આપણે માની શકીએ ખરેખર 2047નો જે બનાવેલો મેપ છે એ આપણને સાર્થક થતો દેખાય. જી, અહીંયા ઉર્વશી, સવાલ એ થઈ રહ્યો છે, જ્યારે ગામની વાત થતી હોય, ગામડાઓની વાત થતી હોય, જે માઇગ્રેશન થાય છે, જે સ્થળાંતર કરે છે લોકો, રોજગારની જે અપેક્ષાએ જે સ્થળાંતર કરતા હોય છે, આર્થિક દ્રષ્ટિએ 2047ની જો વાત કરવામાં આવે ગુજરાતમાં, શું એવું કંઈ થઈ શકે કે જે ગામડાઓમાંથી માઇગ્રેશન છે તે અટકી શકે? ગુજરાતની આપણે પર્ટિક્યુલર વાત કરીએ તો એક સામાજિક આર્થિક એટલે કે સોશિયો ઇકોનોમિક સંસ્કૃતિ છે, એમાં સમાજ પણ છે અને અર્થતંત્ર પણ છે. હવે સાથે એક બહુ મહત્ત્વનું પરિમાણ એ છે કે ગુજરાતની જે ભૌગોલિક વ્યવસ્થા છે એ કદાચ ભારતના કોઈ રાજ્યમાં નથી. કેવી રીતે? તો કે ગુજરાત પાસે 1600 કિલોમીટરનો દરિયો છે, પર્વત છે, જંગલ છે અને રણ છે. એટલે પ્રાકૃતિક સંપદાના ચારેય મુખ્ય તત્વો ગુજરાત સાથે જોડાયેલા છે. એટલે સ્વાભાવિક રીતે એની અસર અર્થતંત્ર ઉપર જોવા મળે. એટલે જે રીતે આપણે વિકાસ કરી રહ્યા છે કે GDP વધી રહ્યો છે, તકોનું નિર્માણ થઈ રહ્યું છે, નવા સેક્ટર્સમાં લોકો પ્રવેશ કરી રહ્યા છે, બહારથી રોકાણ આવી રહ્યું છે, આ બધી બાબતો ગુજરાત માટે એક પોઝિટિવ ડિરેક્શન આપે છે. પરંતુ સૌથી મહત્ત્વની વાત એ છે કે જે આપણે ચર્ચામાંથી પણ એની ફલશ્રુતિ થાય છે કે ઇકોનોમી અને સોસાયટી બંનેને સાચી આઝાદી માટે અત્યારે જરૂર શેની છે? તો સમયસર અને યોગ્ય ન્યાય મળે, સજા મળે. અત્યારે એવી પરિસ્થિતિ છે કે ન્યાય પ્રક્રિયા લાંબી ને લાંબી થતી જાય છે. એટલે એક ગુનેગાર છે, એનો કેસ આવતા, એનો ચુકાદો આવતા, એને સજા થતાં 10, 15, 20 વર્ષ થઈ જતા હોય છે. આ પરિસ્થિતિને કારણે આપણે આર્થિક સામાજિક આઝાદી આપણે મેળવવામાં આપણે વિલંબ થઈ રહ્યો છે. સરકારે હમણાં જે નિર્ણય લીધો કે ભાઈ નીટ પરીક્ષામાં જે લોકો પેપર લીકમાં હતા તો આ પ્રમાણેની જે કોઈ ગેરવ્યવસ્થા ભવિષ્યમાં ઊભી થાય તો એને 10 વર્ષની સજા, 10 કરોડ રૂપિયાનો દંડ અને 3 મહિનાની અંદર એનો ચુકાદો. તો આ એક મહત્ત્વનું કદમ છે ચોક્કસ, પરંતુ સાર્વત્રિક રીતે સમગ્ર ન્યાયતંત્રમાં સમયસર સજા થાય અને યોગ્ય સજા થાય. કેટલીક સજાઓના પ્રાવધાન એવા છે કે જે બ્રિટિશ ટાઈમના આપણે દંડ છે, 5 રૂપિયા અને 10 રૂપિયાનો દંડ રાખ્યો છે. એટલે એ બધું રિવિઝન કેવી રીતે થાય છે અને સમયસર ગુનેગારને સજા થાય
તો આપણે આર્થિક અને સામાજિક આઝાદી જે છે એ તરફ આપણે વધારે સારી રીતે પ્રયત્ન કરી શકીશું. બિલકુલ. અહીંયા વિક્રમસિંહજી, સવાલ આપને એક કરવો છે. જ્યારે ટેકનોલોજીની વાત થઈ રહી છે, એઆઈની વાત થઈ રહી છે, અત્યારે જે વ્યાપ જોવા મળી રહ્યો છે ખૂબ જ મોટા પ્રમાણમાં છે અને સૌથી વધુ એઆઈ છે ટેકનોલોજીનો ઉપયોગ કરનારા જે કોઈ હોય તો એ જેનઝી અને યુવા. હવે આ યુવાઓ માટે થઈને 2047માં એઆઈ પ્રૂફ રહેવું કેટલું જરૂરી છે અને કેવી રીતે થઈ શકે? બેન, 100% આજે એઆઈ નો જમાનો છે. એઆઈ થી ઘણા બધા ફાયદાઓ પણ થાય છે. એઆઈ થી તમે જોઈ શકો કે કોઈ પણ કામ મુશ્કેલ હોય આપણે શોર્ટમાં જલ્દી પૂરું કરી શકીએ છીએ, પણ એઆઈ થી ફાયદાઓ અને નુકસાન બંને જોવાના હોય છે. અમે ફાયદા જોશું તો અમારું કોઈ પણ કામ આજે અમારે કંઈક જાણવું હશે, વર્લ્ડ વિશે જાણવું હશે, દેશ વિશે જાણવું હશે, દેશના ભૂતકાળ વિશે જાણવું હશે તો અમે જાણી શકશું. પણ એ આવનાર દિવસોમાં અમારી નોકરીઓ પણ ના છીનવી લે એ પણ અમારે વિચારવાનું છે. અમે 2047નું ભવિષ્ય, આપણો દેશ વિકસિત એક સારું આપણે સપનું આપણા દેશના વડાપ્રધાન જોઈ રહ્યા છે, પણ એ સપના સાથે યુવાનોને રોજગાર કેટલો મળશે? શું એઆઈ આપણો રોજગાર નહીં છીનવી જાય એ પણ જોવાનું છે. આજની રોબોટિક્સ દુનિયા આવી રહી છે, રોબોટિક્સ કામ થઈ રહ્યા છે, એનાથી જેનજીને કેટલો ફાયદો કેટલો નુકસાન એ પણ જોવાનું છે. અને આજે એક બાજુ ગરીબ દેશની અંદર જે આપણે એઆઈ ની વાતો કરીએ છીએ, પણ સામે જે સમાનતાની વાત છે એ પણ નથી રહી. આજે પણ કોઈક એવો વર્ગ છે જેને મંદિરમાં જતો રોકવાઈ રહ્યા છે લોકો. તો આજે એઆઈ ની દુનિયામાં આ બધું આપણે ભૂલી અને બધા સાથે મળી અને જેનજી હોય, મિલિયનર્સ હોય કે આલ્ફા હોય, તમામ લોકો સાથે મળી અને ચાલશું તો જ કંઈક દેશ 2047નું જે વિકસિત ભારતનું આપણે સપનું છે એ પૂરું કરી શકીશું. બિલકુલ. અહીંયા ચૈતન્યજી, સવાલ થઈ રહ્યો છે, જો કોસ્ટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ, ઉર્વેશજીએ જે પ્રમાણે કુદરતી સંપદાઓ ગુજરાતની પાસે છે તેની આગળ વાત કરી હતી, કોસ્ટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને 2047ના વિઝન સાથે શું જરૂરી? આપણે આમ જોવા જઈએ તો ગુજરાત પાસે બધા જ રિસોર્સિસ બહુ સરસ રીતે ગોઠવાયેલા છે. 1600 કિલોમીટરનો દરિયો અને અત્યારે જે પોર્ટ્સ ડેવલપ થઈ રહ્યા છે અને અહીંથી જે આપણે એક્સપોર્ટ કરી રહ્યા છે, ઇમ્પોર્ટ કરી રહ્યા છે, તો એક ગુજરાત એક હબ બની ગયું છે પોર્ટ અને મેરીટાઈમ માટે. અને આની સાથે સાથે આપણે ઘણા બધા એમ્બિશિયસ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે, જેમ કે ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે. તો એ પ્રોજેક્ટ બહુ જ એમ્બિશિયસ છે અને ઘણા વર્ષોથી આપણે એની રાહ જોતા હતા અને હવે એને સ્પીડ પકડી છે. એ રીતે ધોલેરા SIR છે, બુલેટ ટ્રેન છે, આ બધા જ પ્રોજેક્ટ્સ. અને આની સાથે આપણે ખાસ સસ્ટેનેબિલિટી પર ધ્યાન આપીએ છીએ અને આપણો જે પાવર સેક્ટર જે છે એમાં ખાવડા છે, કચ્છમાં લગભગ 30 ગીગાવોટ જેટલા પાવર પ્લાન્ટ આવી રહ્યા છે રિન્યુએબલ એનર્જીના, જેથી આપણે અત્યારે જે ક્રાઇસિસ અનુભવી રહ્યા છે વોરને કારણે એ કદાચ ધીમે ધીમે આપણી દૂર થશે અને એમાં ગુજરાત ખૂબ જ મહત્વનો ભાગ ભજવવા જઈ રહ્યું છે. અને આમાં 2047ની આપણે વાત કરીએ વિકસિત ભારતની, તો એ વખતે જેન ઝી અને ઝેન આલ્ફા એ લોકોનો રોલ બહુ જ અગત્યનો છે અને એ લોકોને આમાં કેવી રીતે ઇન્ક્લુડ કરવા અને એ લોકોનું કન્ટ્રીબ્યુશન કેવી રીતે લેવું, અને એના માટે ખાસ સરકારે સ્ટાર્ટઅપ પોલિસી એ લોન્ચ કરેલી છે. અને આ જેનઝી અને ઝેન આલ્ફા એ આ સ્ટાર્ટઅપ પોલિસીનો જો લાભ લેશે અને જે આગળ આપણે વખતે વાત કરી કે રોજગાર અને સ્વરોજગાર ઉભો કરીને આપણે જો આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પુશ કરીશું ને તો ગુજરાત એ ડેફિનેટલી લીડર તો છે જ અત્યારે, પણ આપણે સામાજિક અને બધી રીતે આપણે આગળ વધી શકશું. અને 2047માં જે આપણું સપનું છે જે કલામ સાહેબે આપણને 2020માં કીધું હતું કે તમે સપના જુઓ, અને હવે સપનામાંથી આપણે હકીકત તરફ જઈ રહ્યા છીએ. 2047 સુધી આપણે વિકસિત ભારતનો કોન્સેપ્ટ આપણી પાસે છે, આપણું વિઝન છે, અને જો આપણે એમાં કામ કરશું તો બધાનું કન્ટ્રીબ્યુશન જોશે, એમાં એક્સપિરિયન્સ પણ જોશે અને જેનઝીની ડાયનેમિક્સ પણ જોશે, અને તો જ આપણે આગળ વધી શકીશું. અને જેનઝીનો રોલ ખૂબ જ અગત્યનો થઈ રહેશે આની અંદર. જેનઝીનો રોલ ખૂબ જ અગત્યનો 2047 સુધીમાં ચોક્કસથી રહેશે. અને કાજલબેન, સવાલ અહીંયા એ 2047માં ગુજરાતની એવી કઈ સૌથી મોટી તાકાત આપ જોઈ રહ્યા છો અને કયો સૌથી મોટો પડકાર જોઈ રહ્યા છો? સૌથી મોટી તાકાત છે મહિલાઓની બિઝનેસની અંદર એન્ટ્રી, સ્ટાર્ટઅપની અંદર એન્ટ્રીઝ. પણ હજી
જે જેનઝી જે છે એ અત્યારે પણ એમને લહેરી લાલાની ટાઈપ્સમાં પણ ઘણું બધું એ લોકો જોઈ રહ્યા છે. એમને કોલેજ અને કોલેજ એન્જોય કરશે, પછી માસ્ટર કરશે અને પછી એવું વિચારશે કે અમે જઈએ. જો 2047માં ડેવલપમેન્ટ ગુજરાતનું જોવું હોય તો જેટલા પુરુષો ઇન્વોલ્વ હોય એટલી જ સ્ત્રીઓનું પણ ભાગીદારી હોવી જોઈએ. અને સ્ટાર્ટઅપની હું વાત કરું તો બહુ બધી સ્કીમ્સ જે છે એ સરકારે લોન્ચ કરી છે, પણ અવેરનેસના અભાવને કારણે ઠેક જે ગામડાની દીકરીઓ જે છે જે કંઈક કરવા માંગે છે ત્યાં સુધી હજી પહોંચી નથી. અવેરનેસ માટેના પ્રોગ્રામ જો છે એ વધારે કરવા જાય તો એ જગ્યા સુધી પહોંચી શકાય એમ છે અને બધાની અંદર ભરપૂર ટેલેન્ટ છે. પણ પડકાર સામે એ છે કે એમની સુધી પહોંચાડવા માટે સરકાર કેટલી મદદ કરશે, કારણ કે સ્કીમો બનાવી દેવાથી અને જે અર્બનની અંદર ડેવલપ કરવાથી અને સ્કીમો લોન્ચ કરી દેવાથી રૂરલની જે છે, જે લોકો રૂરલની મહિલાઓ છે કે દીકરીઓ છે એ લોકોનો એનો લાભ મળશે ને. કારણ કે ડોક્યુમેન્ટેશન જે છે બહુ ઇમ્પોર્ટન્ટ છે અને બધા જ લોકો ડોક્યુમેન્ટેશનની અંદર કાચા પડે છે અને એમને એ ખબર નથી કે સ્કીમોનો લાભ લેવો કેવી રીતે. જી બિલકુલ. એટલે એના માટે જેટલી પણ શાળાઓ છે એની સાથે સાથે એમને એ પણ ભણાવવામાં આવે કે તમે શું કરવા માંગો છો, તમારો રસનો એરિયા કયો છે અને જેમાં તમને રસ છે એની અંદર કઈ કઈ વસ્તુઓની જરૂર પડે છે એ કોલેજમાં જ એમને શીખવવામાં આવે તો જેવા એ લોકો બહાર આવે તરત એમનું પોતાનું કંઈક કરી શકે અને પોતાનું કરે ત્યારે સરકાર સાથે ખડે પગે ઊભી હોય એમને મદદ કરવા માટે. એના માટે અવેરનેસ કેમ્પ પણ એને ત્યાં જ શાળાઓમાં અને સ્કૂલોમાં જ મળી જાય ત્યારે આ ડેવલપમેન્ટ જે છે એ હરણફાળ ભરશે. અને હું એવું માનું છું કે બહુ સરળ છે મહેનત કરીને આગળ વધવું, પણ તમને ખબર હોવી જોઈએ કે તમારી દિશા કઈ છે. દિશા અત્યારે દશા જે છે આપણી બગડેલી છે કે આપણને કઈ જ ખબર નથી, બધું આપણી સામે છે, આપણે શેમાં હાથ નાખવો એ આપણને ખબર નથી. પણ જો એમને દિશા મળી જશે તો એમની દશા બદલાશે અને સાથે સાથે દેશની દશા પણ બદલાશે. 2047 દિશા અને દશાની જ્યારે વાત થઈ રહી છે, એક પડકારની જો વાત કરવામાં આવે, આર્થિક દ્રષ્ટિએ કોઈ પડકારની જો વાત કરવામાં આવે, ઉર્વેશજી 2047 માટે મોટો પડકાર કરો. આર્થિક રીતે સૌથી મોટો પડકાર એ છે કે વ્યક્તિની અંદરની જે પ્રયત્ન કરવા માટેની જે ધગશ છે એ ધગશ સાચી દિશામાં હોય એ સૌથી મોટો પડકાર છે. ત્યારે અનેક તકો છે, અનેક યોજનાઓ છે, પરંતુ બે બાબત જે છે બહુ અગત્યની છે. શિક્ષણ બધું જ છે, અનેક કોલેજો છે, અનેક ટાઈપના કોર્સિસ થઈ ગયા છે, અનેક ગ્રેજ્યુએટ્સ દર વર્ષે બહાર પડે છે, પરંતુ જે બે મિસિંગ લિંક્સ છે એ છે, એક છે ડિજિટલ લિટરસી અને બીજું છે ફાઇનાન્શિયલ લિટરસી. હવેના પ્રયત્નો એ થઈ રહ્યા છે કે શાળાના સ્તરેથી ડિજિટલ લિટરસી અને ફાઇનાન્શિયલ લિટરસીનો બેઝ તૈયાર કરવામાં આવે. એટલે એક વ્યક્તિ ગ્રેજ્યુએટ થાય પણ એને નોર્મલ બેન્કિંગ કેવી રીતે કરવાનું છે એ જાણવું પણ ખૂબ અગત્યનું છે. સરકારી યોજના, બેને વાત કરી, સરકારી યોજનાઓ છે, અનેક યોજનાઓ છે, પરંતુ એનો લાભ કેવી રીતે લેવો, એની પ્રોસેસ કેવી રીતે કરવી, એના માટેની ડિજિટલ પ્રોસેસ છે એ ડિજિટલ પ્રોસેસમાં કેવી રીતે અલાઇન થવું, આ બધી નવી સક્ષમતાઓ ઊભી કરવાની ખૂબ જ જરૂર છે. બિલકુલ. એટલે સરકાર તરફથી કે શિક્ષણ વ્યવસ્થા તરફથી થાય, પરંતુ જ્યાં સુધી એ વ્યક્તિ એને કેપ્ચર નથી કરતા ત્યાં સુધી પેલી વાત છે ને કે સુતાસીના મુખમાં હરણ ન પેસી જાય. એટલે પ્રયત્નશીલ અવસ્થામાં આપણું જેનઝી આવે એ બહુ અગત્યની વાત છે. બિલકુલ. સવાલો ઘણા છે પરંતુ સમયનો અહીંયા અભાવ છે. આપ મહાનુભાવો અમારી સાથે આ ચર્ચામાં જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. ત્યારે આ ચર્ચાના અંતે 80 વર્ષની આઝાદીનું ગૌરવ છે, પણ સાથે જ 2047ની આઝાદીની જવાબદારી પણ. આજની સમસ્યાઓ શું 2047 સુધી ખેંચાશે કે પછી ઉકેલાશે? આજે સવાલ પૂછતા યુવાનો જ 2047નું ભારત બનાવશે. આજના નિર્ણયો જ નક્કી કરશે કે 2047નું ગુજરાત કેવું હશે. આશા છે તમામ સમસ્યાઓથી આઝાદ ભવિષ્યની, જેના સોપાન આજથી કંડારવાના છે. નમસ્કાર.